હળવદના 5 યુવાનો સાયકલ પર કાવડ યાત્રા લઈ અને નાગેશ્વર મહાદેવ મંદિરે નાગેશ્વર દાદાને જળ અભિષેક કરવા માટે થઈ અને હરિદ્વારથી નીકળ્યા છે। ગત તારીખ 18/7/2025ના રોજ બપોરે 2 વાગ્યે હળવદના 5 યુવાનો છે એ સાયકલ પર કાવડ યાત્રા લઈ અને હરિદ્વારથી તેઓએ પ્રસ્થાન કર્યું હતું। આજે તેઓની કાવડ યાત્રાનો 10મો દિવસ છે। આ 5 જે યુવાનો છે 5 યુવાનો 19 દિવસમાં નાગેશ્વર મહાદેવ મંદિરે જે છે તે પહોંચવાના છે। આ યુવાનો સાથે વાત કરી એમનું કહેવાનું એ થાય છે કે ગુજરાતમાં વધીને 2 દિવસમાં તેમની કાવડ યાત્રા જે છે મતલબ કે સાયકલ પર કાવડ યાત્રા આ યુવાનો નીકળ્યા છે એમની કાવડ યાત્રા 2 દિવસમાં ગુજરાતમાં પહોંચવાની છે। પ્રથમ જે છે તે થરા ખાતે એટલે કે જાજાવાડા દેવનું મંદિર આવેલું છે, સમસ્ત પરવાડ સમાજની ગુરુ ગાદી કહેવાય અને ત્યાં આગળ ગ્વાલીનાથ મહાદેવ મંદિર છે મિત્રો। તો ગ્વાલીનાથ મહાદેવે આ 5 યુવાનો છે તે જળ અભિષેક કરશે, ત્યાંથી તેઓની કાવડ યાત્રા હળવદ પહોંચશે। હળવદમાં પણ ગોપાલધામ મંદિરે ગોપાલેશ્વર મહાદેવ બિરાજમાન છે તો એ મહાદેવને પણ ત્યાં જળ અભિષેક કરવામાં આવશે। તેની સાથે હળવદની સરા ચોકડી ખાતે જે મંદિર વૈદ્યનાથ દાદાનું આવેલું છે તો આ વૈદ્યનાથ દાદાના મંદિરે પણ જળ અભિષેક કરવામાં આવશે ને ત્યાર પછી તેઓની કાવડ યાત્રા દ્વારકા તરફ પ્રસ્થાન થશે। દ્વારકાધીશના મંદિરે પણ ભગવાન દ્વારકાધીશને જે ગંગાજળ છે એ અર્પણ કરવામાં આવશે। તેની સાથે જે છે ત્યાં આગળ જ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એટલે નાગેશ્વર મહાદેવ મંદિરે પણ આ 5 યુવાનો છે એ જળ અભિષેક કરી અને તેઓની યાત્રા જે છે તે પૂર્ણ કરશે। આ 5 યુવાનો સાથે મિત્રો વાત થઈ, એમનું કહેવાનું એ થયું કે 1700 કિલોમીટરની આસપાસ થાય છે। 19 દિવસમાં અમારો પહોંચવાનો ટાર્ગેટ છે, દાદા પહોંચાડી દેશે એમને કહી રહ્યા છે, અમને એટલો વિશ્વાસ છે। તેની સાથે આ યુવાનો કહી રહ્યા છે કે દરરોજનું 80 થી 110 કિલોમીટર જે અંતર છે એ અમે કાપીએ છીએ। તેની સાથે આ 5 યુવાનોના મિત્રો તમને નામ આપું તો એમાં ગોવિંદભાઈ મયાભાઈ ભરવાડ છે એ રાણેપરના છે, હળવદની બાજુમાં જ, એમની તો આ બીજી યાત્રા છે। ગયા વર્ષે પણ એ હરિદ્વારથી સોમનાથ સુધી જે છે એ સાયકલ પર કાવડ યાત્રા લઈને આવ્યા હતા। બીજા એક યુવાન છે મુકેશભાઈ મસરૂભાઈ ભરવાડ, તેની સાથે ત્રીજો યુવાન છે મુકેશભાઈ રણછોડભાઈ ભરવાડ, ચોથો યુવાન છે શ્યામભાઈ રાજુભાઈ ભરવાડ ને 5મો યુવાન છે જયદીપભાઈ ભરતભાઈ ભરવાડ। આ 5 જે યુવાનો છે મિત્રો, આ 5 યુવાનો 18/7/2025ના રોજ સાયકલ પર કાવડ યાત્રા લઈને નીકળ્યા છે। એમની સાથે પણ આપણે વાત કરી ગોવિંદભાઈ સાથે। ગોવિંદભાઈ પણ શું કહી રહ્યા છે એ તમે પણ સાંભળો। જય દ્વારકાધીશ, જય મહાદેવ, હર હર ગંગે। હું ભરવાડ ગોવિંદભાઈ મયાભાઈ, ગામ રાણેપર, હળવદ તાલુકો। અમારી કાવડ યાત્રા આ બીજી છે। પહેલી કાવડ યાત્રા 2024માં અમે હરિદ્વારથી સોમનાથ સુધી ગયા હતા અને આ બીજી કાવડ યાત્રામાં અમે સાયકલથી દ્વારકા અને નાગેશ્વર જવાના છીએ। અત્યારે અમે રાજસ્થાન પૂરું થવાની તૈયારીમાં છે। મારી સાથે બીજા પણ મારા ભાઈઓ છે। હર હર મહાદેવ, હર હર ગંગે, જય દ્વારકાધીશ। મારું નામ મુકેશભાઈ રણછોડભાઈ ભરવાડ, હળવદ। હર હર મહાદેવ, હર હર ગંગે, જય દ્વારકાધીશ। હું જયદીપભાઈ ભરતભાઈ ભરવાડ, ગામ હળવદ। હર હર મહાદેવ, હર હર ગંગે। મારું નામ જીલાભાઈ મસરૂભાઈ દોરાળા। હર હર મહાદેવ, હર હર ગંગે। મારું નામ શ્યામભાઈ દોરાલા રાજુભાઈ, હળવદ ગામ। હવે અમારી યાત્રાનો આજે 10મો દિવસ છે। વર્ષની અંદર અમે 20 દિવસ સરેરાશ આ યાત્રાની અંદર અમારે થાય છે। ગયા વર્ષે પણ અમારે 22 થી 23 દિવસે યાત્રા પૂરી થઈ હતી। અમારી યાત્રાનો કોઈ બાધા માનતા કે એવું કશું નથી, પણ સાયકલથી જો આપણે એટલું સાયકલિંગ કરી તો શરીર માટે બહુ, સ્વાસ્થ્ય માટે બહુ જ અગત્યની વસ્તુ છે। સ્વાસ્થ્યની સાથે આપણે આપણા સનાતન ધર્મને આગળ વધારવા માટે, સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે અમે આ એક પ્રયાસ કરી છીએ અને અત્યારના યુવાનોને એવું અમે આહ્વાન કરી છીએ કે આપણે આપણા ધર્મને માટે પ્રયત્નશીલ રહી અને આવી યાત્રાઓ કરી અને આપણા ધર્મનો પ્રસાર કરતા રહી। હર હર મહાદેવ, જય મહાદેવ।